નમસ્કાર, CMGM ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામે અર્બુદા સેના એકત્રિત થઈ વિપુલ ચૌધરીને મુક્ત કરો ના નારા લગાવ્યા। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામે ભગવાન ધરણીધરના સાનિધ્યમાં ચૌધરી અર્બુદા સેનાનું એકતા સંમેલન યોજાયું હતું। ચૌધરી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુસર આયોજિત આ મહાસંમેલનમાં સંતશ્રી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। શ્રી વિપુલભાઈ ચૌધરીની અનુપસ્થિતિમાં સમાજનું પ્રતીક પાઘડી રાખવામાં આવી હતી। આયોજિત ચૌધરી સમાજમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। ઉત્તર ગુજરાતના દરેક તાલુકાઓ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં અર્બુદા સેના ઢીમા ખાતે પહોંચી હતી અને નારા લાગ્યા હતા કે વિપુલ ચૌધરીને મુક્ત કરો, જય અર્બુદા, જય અર્બુદા। બહોળી સંખ્યામાં અર્બુદા સેનાના માણસો ઉમટી પડ્યા હતા। ચૌધરી સમાજ ઢીમા ગામ ખાતે એકત્રિત થયો હતો। રિપોર્ટ રમેશ ચૌધરી, CMGM ન્યૂઝ, બનાસકાંઠા। સચનમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા જૂના કપડાં જમા કરાવવા માટે લગાવેલ કેમ્પમાં કપલેટા ગામના સરપંચ દ્વારા 375 જોડી નવા ચંપલ અને બૂટ તેમજ 50 જોડી નવા કપડાનું દાન કરવામાં આવ્યું। સચનમાં ગત 2 વર્ષથી હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા સચન વિસ્તારમાં દિવાળી પહેલા જ જૂના કપડાં ભેગા કરવા માટેના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે અને આ સ્ટોલમાં લોકો દ્વારા દાન કરવામાં આવેલા જૂના કપડાઓને ડાંગ અને સાપુતારા વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે। ત્યારે કપલેટા ગામના સરપંચ સુફિયાન દેગે દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે 375 જોડી નવા બૂટ અને ચંપલ તેમજ 50 જોડી નવા કપડાઓ દાન કરીને हिंदू मुस्लिम भाईचारानी मिसाल कायम करवामां आवी हती। मैं मनीष सिंह तोमर, हिंदू युवा संगठन सूरत जिला महामंत्री। यहाँ पे हम लोग टोटल जूने कपड़े ले रहे हैं और गरीबों में दान करने वाले हैं। और जैसे कि सुफियान भाई ने बताया कि अभी नए कपड़े के साथ चंपल भी चाहिए होता है, तो उनकी तरफ से 350 जितना दान हुआ नए कपड़े चप्पल का। और हम ये कपड़े लेके 26 तारीख को हमारा जो कार्यक्रम है पटेगा, हर एक विस्तार में हमने लगाए हैं, रांदेर में, अड़ाजन में, ऐसे विस्तारों में लगाए। सब जगह से कपड़ा कलेक्ट करेंगे और सबको साइज वाइज अलग करेंगे और अलग करने के बाद हम यहाँ से डांग विस्तार में जाएंगे, सापुतारा साइज जाएंगे और अलग अलग गांव में जो गरीब विस्तार के गांव है उसमें हम वितरण करेंगे और फिर वहाँ से हम नेक्स्ट ईयर वापस यही प्रोग्राम हम करेंगे। आज आ सचिનમાં 2 વર્ષોથી હિન્દુ યુવા સંગઠન ભારત શ્રી રાજેન્દ્રભાઈ શેખાવત જે સમાજસેવક છે તેના દ્વારા એક અભિયાન છેડી દેવામાં આવ્યું એ મારી છે। આમાં જે આપ સહાયતા કરી તો કેવું લાગી રહ્યું છે? ગઈકાલે હું જાતે રૂબરૂ આવેલો, પૂછી ગયો। પહેલાં રાજેન્દ્રભાઈને બી ટેલિફોનિક પૂછ્યું કે મારી એવી ઈચ્છા છે કે જૂના કપડાં તો આપે જ છે, બૂટ ચંપલ કે નવી વસ્તુ આપે તો એમણે કીધું કે બહુ સારી વાત છે ને મુસ્લિમ થઈને હિન્દુ યુવા સંગઠનને તમે બૂટ ચંપલ આપો તો દેશના અંદરમાં એક જાગૃતતા થાય કે આ દેશના અંદરમાં કોઈ હિન્દુ મુસ્લિમ એવું કોઈ વસ્તુ છે નહીં। આપણે જ્યારે નવા કપડાં પહેરતા હોય ને આપણે કોઈ ગરીબ માણસ જોઈને એવું કહે કે ભાઈ નવા કપડાં પહેર્યા છે તો આપણે કેમ લોકોને નવા કપડાં નહીં પહેરાવીએ? તો હું તો તમામને કહું કે જૂના કપડાં કરતાં પણ નવા કપડાં લઈને આપો, આ મારું કહેવું છે લોકોને। આજે જે તમારા ત્યાં હિન્દુ યુવા સંગઠન દ્વારા જે જૂના કપડાં લઈ ગરીબો સુધી પહોંચાડવાની શરૂઆત કરવા બીજું વસ્તુ ચાલુ છે, જે આજે આ જે દાન આવ્યું છે તેના વિશે શું કહે? દાન એટલે મહાદાન કહેવાય। આજે મારા મિત્ર કપલેતાના જે સરપંચ છે સુફિયાન દેગિયા દ્વારા લગભગ 300-350 જેવી ચપ્પલ ને બૂટ, આમાં સ્લીપરી છે, નાના બાળકો માટેના મેં જો સ્પોર્ટ શૂઝ છે અને ઘણા બધા સેન્ડલ બી છે, એકદમ નવા નક્કર લઈને આપ્યા છે। અને લગભગ 50 થી 60 જોડી કપડાં, એકદમ નવા કપડાં સુફિયાનજી દ્વારા આપણને હિન્દુ યુવા સંગઠનમાં અને ડાંગ આહવાના જે ગરીબ વિસ્તારના લોકો છે એમની માટે આપવામાં આવેલ છે। આ તમારી જે પહેલ હતી જી તે સફળ થતી દેખાઈ રહી છે તમને? સફળ નહીં, એકદમ શું કહેવાય ને, સુપર સફળ થતી દેખાય છે। કારણ કે આ સુફિયાન દેગિયાએ એક વિશેષ વસ્તુ કરી છે એની અંદર કે આ એક જે આજે જે માહોલ ચાલી રહ્યો છે હિન્દુ મુસ્લિમનો, તો એમાં એક ભાઈચારાની બહુ મોટી અને એક મિસાલ કાયમ કરી છે એણે। મેં એના પહેલાં બી એમના ગામમાં બી શિવ મંદિરનો હમણાં થોડા દિવસ પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા હતી, તો મેં જોયું
કે આ વ્યક્તિએ જાતે આખો જે ખર્ચો હતો આખો ખર્ચો સુફિયાન દ્વારા જ વહન કરવામાં આવેલો હતો. ગુજરાતમાં રિવરફ્રન્ટ છે તો દિલ્હીમાં રોહિંગ્યા ફ્રન્ટ છે. આ શબ્દો પાલ ખાતે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં હિન્દુ ઇકોસિસ્ટમ અને ઉત્સવ ફાઉન્ડેશનના કાર્યક્રમ રાજનીતિમાં રાષ્ટ્રનીતિ વિષય પર દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી અને હાલ ભાજપના ફાયર બ્રાન્ડના નેતા કપિલ મિશ્રાએ કહ્યા હતા. હિન્દુ સિવાયના અન્ય ધર્મના પીડિતોને પણ મદદ કરાશે. આ સિવાય તેમણે PFI પર કરાયેલી કાર્યવાહીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કેજરીવાલ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને 20 લાખ રૂપિયાની સહાય કરનાર દિલ્હી સરકારે 67 લાખ તેના પ્રચાર પાછળ જ ખર્ચી નાખ્યા. દિલ્હીમાં 10 લાખ લોકોને રોજગાર આપવાનો દાવો કરનાર કેજરીવાલ સરકારે 8 વર્ષમાં માત્ર 3246 લોકોને જ નોકરી અપાવી છે. એક તરફ તો કેજરીવાલ ગુજરાત આવી રોજગાર પૂરો પાડવા તેમજ કરાર આધારિત કર્મચારીઓને કાયમી નોકરી આપવાની વાતો કરે છે, ત્યારે તેમણે દિલ્હીમાં કેટલાકને કાયમી નોકરી આપી તેનો ખુલાસો પણ કરવો જોઈએ. કેટલાક લોકો વિષનું વાવેતર કરવા વારંવાર ગુજરાત આવી રહ્યા છે, એટલે આ જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવો જરૂરી છે. હિન્દુ ઇકોસિસ્ટમ મુદ્દે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા કપિલ મિશ્રાએ જણાવ્યું કે તેમાં હિન્દુ સમાજના પીડિતોને અને તેમના પરિવારને સહાય પૂરી પાડવામાં આવશે. ये आज सूरत में उत्सव फाउंडेशन और हिंदू इकोसिस्टम का ये कार्यक्रम हुआ है, जिसमें हम लोगों ने कोशिश की है कि गुजरात में जिस प्रकार से कुछ लोगों के द्वारा झूठ फैलाने की कोशिश की जा रही है, उसका तथ्यों के साथ, आंकड़ों के साथ, फैक्ट्स के साथ और डेटा के साथ सच सामने रखा जाए. ऐसा कार्यक्रम हम अहमदाबाद में कर चुके हैं, आज सूरत में है, कल हिम्मतनगर में है, और इस प्रकार जहाँ पर भी इस प्रकार का झूठ फैलाने की कोशिश होगी वहाँ पे हम लोग जाएंगे और सत्य को और तथ्यों को सामने रखेंगे. देखिए, मैंने अंदर बोला भी था ये बात कि बात खाली राजनीति की हो, बात खाली चुनाव की हो, तो भारतीय जनता पार्टी और गुजरात का संबंध सबको मालूम है और यहाँ का कार्यकर्ता संकल्पित होकर चुनाव लड़ रहा है. लेकिन बात जब ये आए कि कोई विष की बेल उगाने की कोशिश करे, विष का पौधा रोपने की कोशिश करे, तो उसकी जड़ पे सत्य और तथ्यों के आधार पर प्रहार करना हम सबका धर्म बनता है और इसीलिए हम यहाँ पर आए हैं. किसके मैनिफेस्टो में? आप मतलब क्या बोल रहे हो? आप यहाँ पे एक और आप है. और कोई सवाल? आज के कार्यक्रम के बारे में बात करेंगे, बहुत अच्छा लगेगा, आपको भी अच्छा लगेगा, पूरा दोबारा सुनिएगा. जरूर करेंगे, आप भेजना. और कोई सवाल कोई पूछना चाहे? नहीं, मैंने अंदर बताया. देखिए, मैं आपको केवल तथ्यों और आंकड़ों के आधार पे बात करने के लिए आया हूँ. मैं ये कह रहा हूँ, आपने कहा कि आप नौकरी पक्की करोगे, आपने ये कहा कि आप नौकरी पक्की करोगे, बोला. हम कह रहे हैं कि अभी तक तो आपने आपके अपने दफ्तर में 17 कॉन्ट्रैक्ट कर्मचारी काम कर रहे हैं दिल्ली में, उनकी नौकरी पक्की नहीं हुई, बाकी की तो बात ही छोड़ दीजिए. 17 कॉन्ट्रैक्ट कर्मचारी मुख्यमंत्री के अपने दफ्तर में काम कर रहे हैं, किसकी नौकरी पक्की हुई है? पंजाब में किसकी हुई है? दिल्ली में पिछले 7 साल में आंगनबाड़ी में, दिल्ली जल बोर्ड में, DTC में, दिल्ली सरकार के किसी भी डिपार्टमेंट में किसकी तो ये झूठ नहीं. आपने बोला 12 लाख नौकरी दिल्ली में दी है, RTI बोल रही है 3246 नौकरी दी है. मैं ये कहता हूँ कि आपने 12 लाख नौकरी किसको दी, कौन से डिपार्टमेंट में दी, किन लोगों को दी? ये तो बहुत बात की बात है. जो आदमी शौचालय की कुंडी के उद्घाटन का भी विज्ञापन छापता है, 12 लाख नौकरी निकली कब, उसका विज्ञापन जरा दिखा दो. ये सफेद झूठ हुआ कि नहीं हुआ? नौकरी के बारे में झूठ, नौकरी कॉन्ट्रैक्ट कर्मचारी को पक्का करने के बारे में झूठ. गुजरात में 97% घरों में पाइप वाटर सप्लाई है 2 लाख स्क्वायर किलोमीटर में. दिल्ली में 1500 स्क्वायर किलोमीटर में 40% घरों में टैंकर से पानी जा रहा है. तो कौन से मॉडल की बात हो रही है? इन तथ्यों के आधार पर हमने आज यहाँ पर आंकड़े रखे हैं. आपने बोला था कि 500 स्कूल खोलोगे, 16 स्कूल खुले हुए बंद हो चुके हैं. आपकी सरकार की RTI ये बात बोल रही है. तो कौन से तथ्यों की बात हो रही है? आपने जब बोला था कि अस्पताल के बेड बढ़ा के 30,000 कर दोगे, आज एक बेड भी नहीं बढ़ा, आपकी सरकार की RTI बोल रही है. तो कौन से तथ्यों की बात हो रही है? इसके कारण युवाओं से, महिलाओं से, बेटियों से
और प्रबुद्ध समाज से अगर कोई सफेद झूठ बोले तो उसका तथ्यों और आंकड़ों के आधार पर प्रतिकार किया जाना, सवाल किया जाना, ये जरूरी है और इसके लिए हम आए हैं। एक सवाल ये है कि हिंदू इकोसिस्टम की बात की, ये हिंदू इकोसिस्टम जो है उसको किन तत्वों के आधार पर आगे ले जाना है, इसकी सरकार का पहलू क्या है? केवल सेवा। किस प्रकार की सेवा? जिन लोगों के परिवारों को कष्ट का, हिंसा का, प्रताड़ना का सामना करना पड़ता है, हम कोशिश करते हैं उनकी मदद करें। आपने कन्हैया लाल जी, उमेश कोले जी, अंकिता जी, इन सबके मामले में देखा होगा कि हम कोशिश करते हैं सेवा करने की। मिश्रा जी, आपने अपने मंतव्य जो भी आपने वक्तव्य दिया है उसमें 2 से 3 बार आपने एक शब्द पे बहुत प्रेशराइज किया कि अब गिरफ्तारी होगी, कुछ लोगों की गिरफ्तारी होगी। हम जानना चाहते हैं कौन है वो और आने वाले दिनों में कितनी गिरफ्तारी? वो अपना नाम खुद ही बता रहे हैं। जिंदाबाद के नारे लगे हैं, उसको लेकर आप क्या? देखिए, आज इस देश में नरेंद्र मोदी कीटनाशक दवा का छिड़काव किया जा रहा है और उसके कारण कीड़े बिलबिला के निकल रहे हैं। पुणे में आज कुछ बिलबिलाते हुए कीड़ों ने अपने बाप जिंदाबाद का नारा लगाया है, लेकिन उनको ये नहीं पता कि उनके बाप का बाप इस देश की कुर्सी पर बैठा हुआ है। और पीएफआई के लोगों ने जिस प्रकार से प्रधानमंत्री की हत्या की साजिश करने के लिए युवाओं को ट्रेनिंग दी, एनआईए की जांच में जो सामने आ रहा है, पीएफआई के लोगों ने जिस प्रकार से टेरर फंडिंग, जिहादी आइडियोलॉजी को बढ़ाने का काम किया है, उनके 106 लोग इस वक्त जेल के अंदर हैं, पूरे देश से गिरफ्तार किए जा चुके हैं। इस्लामिक जिहाद की रीढ़ के ऊपर भारतीय सुरक्षा एजेंसियों का प्रहार है और उसके कारण ये कीड़े बिलबिला रहे हैं। लेकिन भारत की जनता इस प्रकार के कीड़ों का इलाज अपने आप करना जानती है और भारत की कानून व्यवस्था उसका समाधान कर रही है। केजरीवाल ने गुजरात की जिम्मेदारी राघव चड्ढा को दे दी है, आप क्या कहेंगे? राघव चड्ढा जी इस समय कमान संभाले थे। नहीं, ठीक है, ये तो उनकी पार्टी का इंटरनल मैटर है, वो किसको जिम्मेदारी देते हैं। जिसके साथ उनकी डीलिंग अच्छी होगी टिकटों की, उसको जिम्मेदारी देंगे। गुजरात में 2 ही पार्टी है, सिर्फ कांग्रेस और भाजपा, और आम आदमी पार्टी के लिए स्पेशली गुजरात। मैंने आपके सवाल का जवाब सबसे पहले दिया कि राजनीति के लिए नहीं, सत्य बताने के लिए। दिवाली में मिश्रा जी पटाखे फोड़ेंगे? 100% पूरी दिल्ली फोड़ेगी। हम सुप्रीम कोर्ट जा रहे हैं, 9 तारीख को सुनवाई है सुप्रीम कोर्ट। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલપમેન્ટ મેરેથોનનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પણ જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારના રોજ રજાના દિવસે રન ફોર ડેવલપમેન્ટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી મેરેથોન દોડનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા। તો ભાજપના વિકાસલક્ષી કાર્યોની માહિતી રન ફોર ડેવલપમેન્ટમાં અપાઈ હતી। ભાજપ યુવા મોરચા દ્વારા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા કરાયેલી કામગીરીનું ચિતાર આપવા માટે યોજાયેલી રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા। સુરતની ચારે દિશાઓમાં આ જ પ્રકારના વિકાસના કામો થયા છે। આટલી સંખ્યામાં બ્રિજ કોઈ શહેરોમાં જોયું તમે? આ બ્રિજોના હિસાબે સુરતના કોઈ બી ખૂણે પહોંચવું તમારા માટે સરળતા બન્યું કે ના બન્યું? સંભળાતું નથી બરાબર। કેવું બન્યું? તો આવો વિકાસ અને આ વિકાસના સૌ સારથીઓ એટલે તમે સૌ લોકો એ આજે આ વિકાસ માટે ફરી એકવાર વહેલી સવારે રવિવારે સુરતીઓએ જાગવું એનાથી મોટું કોઈ કામ હોતું એટલે તમને સૌ લોકોને અભિનંદન અને સૌ લોકો સાથે મળીને એકતાના સ્વરૂપે આજે ભારતીય જનતા યુવા મોરચા સુરત મહાનગરને હું અભિનંદન આપું છું કે આ અદ્ભુત રન ફોર ડેવલપમેન્ટની આ આજની જે મેરેથોન એમને ગોઠવી છે તે બદલ સુરતના યુવાનો ડેવલપમેન્ટ વતી વધારે પ્રેરિત થાય તે બદલ એમને આખી ટીમને અભિનંદન। એક તરફ આપણા સુરતનું ડેવલપમેન્ટ અને આ ડેવલપમેન્ટ છુપાઈને લોકો જોવા આવે છે અને કોપી કરીને અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારનું કામ કરવાનો પ્રયત્ન કરે છે। એના માટે તમને સૌ સુરતીઓને અભિનંદન ભાઈ।
તમે મને કહો આપણા સુરત ડુમ્મસ રોડ કેવો છે ભાઈ? क्या ये देशना बीजा शहरों में वो रोड तुमने जोवा मले? आज गुजरात ना तमाम शहरों में, महानगरों ना तमाम वार्डों में, अनेक जिल्लाओं में गुजरात ना सौ युवानों एक साथे गुजरातना विकास माटे दौड़वा निकल्या छे અને આ વિકાસના સહભાગી એવા ગુજરાતના સૌ યુવાનોને હું આજે અભિનંદન આપવા આવ્યો છું કે જે રીતે છેલ્લા 20 વર્ષથી ગુજરાતની વિકાસ યાત્રા એ વનથંભી વિકાસ યાત્રા જે 2002 પહેલાનું આપણું ગુજરાત, આપણા ગુજરાતની શું પરિસ્થિતિ હતી, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ, ગુજરાતના અલગ અલગ ગુંડાઓના નામથી ઓળખાતું હતું, આજે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબને તમારા સૌ વતી હું આભાર અને અભિનંદન આપવા માંગુ છું કે સાહેબ આપે જે સાહસ, જે સંઘર્ષ કર્યો છે અને ગુજરાતના નાગરિકો હંમેશા આપની સાથે ઊભા રહ્યા અને એના કારણે આજે આપણું ગુજરાત દેશમાં નંબર 1 બન્યું છે, તે બદલ અભિનંદન આપું. ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતના નારા સાથે ગુજરાતભરમાં દરેક જિલ્લાઓમાં, મહાનગરોમાં આજે વહેલી સવારે એક દોડનું આયોજન કરવામાં આવેલું. આ દોડમાં ગામે ગામથી જિલ્લાઓમાં જોડાયેલા છે. હું ગુજરાતના સૌ યુવાનોને આજે આ ડેવલપમેન્ટના વિચારો માટે અને જે પ્રકારે ગુજરાતના સૌ નાગરિકો છેલ્લા 20 વર્ષથી ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એક સાથે મળીને ગુજરાતના વિકાસ માટે અવિરત કાર્ય જે રીતે ચાલી રહ્યું છે એ કાર્યને આગળ વધારવા માટે આજે ગુજરાતના સૌ યુવાનો દોડના માધ્યમથી એક મેસેજ આપેલ છે. સુરત શહેરની પૂર્ણા કુંભારિયાની ગ્રુપ કોઓપરેટિવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ ગ્રોવર્સ સોસાયટી લિમિટેડની સહકારી મંડળીમાંથી બહારના લોકોની કરોડોની લોન આપીને ઉચાપત કરનારા 4 આરોપીઓની પોલીસ ફરિયાદના આધારે કરાઈ ધરપકડ. પૂર્ણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મંડળીના મેનેજર આશીષ દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવાયું હતું કે પૂર્ણા કુંભારિયાની ફ્રૂટ એન્ડ વેજીટેબલ સહકારી મંડળીમાં વર્ષ 2018-19 થી વર્ષ 2021 સુધીમાં મંડળીના ભૂતપૂર્વ પ્રમુખ, પૂર્વ ઇન્ચાર્જ મેનેજર કેળા વેચાણ બાબતે કૌભાંડ કર્યું હતું. કેળાની 111 ટ્રકો મુંબઈ મોકલવાના નામે ખોટી રસીદો ઇન્દ્રપ્રકાશે બનાવી હતી. રસીદોમાં ગાડીના નંબરોના આધારે તપાસ કરતા ટ્રકને બદલે ટેમ્પો અને 4 વ્હીલર ગાડીના નંબરો નીકળ્યા હતા. વળી મુંબઈને બદલે સુરતમાં ઇન્દ્રપ્રકાશ અને સુરેશ ચંદ્રસિંહને સસ્તા ભાવે કેળા વેચી દીધા હતા. ખેડૂતોને બજાર ભાવ ન મળે તો હોબાળો થાય તે માટે કોવિડ-19ના કારણે ઓછો ભાવ મળેલાનું બહાનું બતાવી દીધું હતું. વળી સાબર ગામે ટાઇટલ ક્લિયર ન હોવા છતાં પણ તે જમીન પર પેટ્રોલ પંપ શરૂ કરવાના કરારો કરવાથી મંડળીને હાલમાં ડિપોઝિટની 13 લાખ રૂપિયાની રકમનું નુકસાન થયું છે. મંડળીના સભાસદો ન હોય એવા લોકોને લોન આપી હતી. ઇન્દ્રપ્રકાશ પાસેથી ₹51,67,000, સુરેશ ચંદ્રસિંહ પાસેથી ₹56,36,000 અને MIS મોહસિન ખાનના ₹16,58,000 મળી કુલ કિંમત ₹1,24,00,000ની રકમની ઉઘરાણી નહીં કરીને મંડળીને નુકસાન કર્યું હતું. પૂર્ણા કુંભારિયાની ગ્રુપ કોઓપરેટિવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ ગ્રોવર્સ સોસાયટી લિમિટેડની સહકારી મંડળીમાં
ઓડિટના રિપોર્ટમાં કેળાના વેચાણને લઈને મોટું કૌભાંડ સામે આવ્યું હતું, જેથી સહકારી મંડળીના મેનેજર આશીષ દેસાઈએ પૂણા પોલીસમાં આપેલી ફરિયાદના આધારે પોલીસે સહકારી મંડળીના ભૂતપૂર્વ પ્રમુખ અને હાલના ડિરેક્ટર જગુ નારાયણ પટેલ, મંડળીના પૂર્વ ઇન્ચાર્જ મેનેજર હેમંત મગન પટેલ, કેળાનો માલ ખરીદનાર ઇન્દ્રપ્રકાશ દુધનાથસિંહ ઉર્ફે મોનુસિંહ અને સુરેશચંદ્ર સૂર્ય બહાદુર રાજપૂત સામે ઠગાઈનો ગુનો નોંધીને ઇકો સેલે ચારેયની શનિવારે સાંજે ધરપકડ કરી હતી. તો આરોપી ઇન્દ્રપ્રકાશ અને સુરેશચંદ્રસિંહ સાડા બનેવી હોવાનું જાણવા મળી રહ્યું છે. નેશનલ ગેમ્સ 2022ના રચાયેલા આયોજનમાં ટેબલ ટેનિસની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ હતી, જેમાં અલગ અલગ રાજ્યોના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. તો મેડલ સેરેમનીમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પહોંચી ખેલાડીઓને મેડલ એનાયત કર્યા હતા. સુરત શહેરમાં નેશનલ ગેમ્સ ટેબલ ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. ગુજરાતની 3 સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મળી હતી, જેમાં મેન્સ સિંગલ, મિક્સ ડબલ અને ટીમ ઇવેન્ટમાં ગુજરાતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. નેશનલ ગેમ્સની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્ટાર હરમીત દેસાઈને 2 ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી, જેમાં તેને 1 ગોલ્ડ મેન્સ સિંગલમાં મળ્યો હતો, જ્યારે બીજો ગોલ્ડ ટીમ ઇવેન્ટમાં મળ્યો હતો. આમ મૂળ સુરતના આર્મિત દેસાઈએ ગુજરાત તરફે ઘર આંગણે 2 ગોલ્ડ મેડલ જીતતા લોકોમાં ખુશીનું મોજું જોવા મળ્યું હતું. સુરતના ઇન્ડોર સિસ્ટમમાં 5 દિવસ સુધી ટેબલ ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેબલ ટેનિસના ખેલાડીઓએ ભાગ લીધો હતો. 85 ખેલાડીઓમાં 43 મહિલાઓ અને 42 પુરુષોએ ભાગ લીધો હતો, જેમાં સ્નેહિત, શ્રીજા, અકુલા અને પ્રાપ્તિ સેન તથા શરત કમલ, જે સાથિયાન, મનિકા બત્રા, સુરતીથી મુખર્જી સહિતના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાત માટે લોકલ બોય હરમીત દેસાઈએ મેન્સ સિંગલમાં ગોલ્ડ મેડલ અને મેન્સ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેડલ મિક્સ ડબલ્સમાં માનુષ શાહ અને કૃત્વિકા સિન્હા રોય, મેન્સ ડબલ્સમાં હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને મેન્સ ડબલ્સમાં માનુષ શાહ અને ઈશાન હિંગોરાની ભવ્ય જીત થઈ હતી. રાજ્યના ખેલાડીઓ આ ગેમ્સમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે પધારવાના છે. તમામ મહાનગરોનું રિવ્યૂ કરવામાં આવ્યું છે અને આ રિવ્યૂ દરમિયાન જેટલી અપેક્ષા તૈયારીઓની અમે રાખેલી એનાથી બી વિશેષ તૈયારીઓ રાજકોટ હોય, ભાવનગર હોય, બરોડા હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, સુરત શહેર હોય, ત્યાંની લોકલ ઓથોરિટી દ્વારા અદ્ભુત વ્યવસ્થાઓ તમામ ખેલાડીઓના સ્વાગત માટે કરવામાં આવી છે.